એ બેરા આ બાડુડીનું કે થાતું જ નથી. આ બાડુડીને જોઈ જોઈને બધા મૂર્તિયા જ પાછા વ્યા જશે. શું કરું, હું તો કંટાળી ગઈ છું હવે. આ જનગઢના મહેમાન આવવાના છે અને આ બાડુડી ગમાવે તો સારું. હું તો એટલી થાકી ગઈ હો ને. એ કિરણ વાવ, બહાર આવો તો. એ શું તમે હાવ એટલો દેકારો કરો છો? એ કિરણ વાવ, આ જનગઢના મહેમાન આવા છે બાડુડીને જોવા. આ બાડુડીને ગમાવે તો સારું, નકર પૂના હાલ છે મારે. હું તો કંટાળી ગઈ, શું કરું મારે. એ હાવ હાચી વાત છે. હાવ આ મારા હારા બિચારા ઉપર વિયાઈ જા અને તમારે ઉપાધિનો કોઈ પાર નથી. આ બધું તમારી માથે ઠોકી અને એને તો ક્યાં અહીંયા જોવા રહેવું તું. હાવ આ બધી ચિંતા તમારે જ કરવાની. આ જોવો ને બાડુડીનું ક્યાંય થાતું નથી. આ કેટલી તમારે ચિંતા કરવાની. ચિંતા કરી કઈ નરજી થઈ ગઈ જો ને વહુ. પણ હાવ આજ મારી નણંદ બાડુડીને કયા ગામથી જોવા આવે હે? ઓલા અનરગઢથી આવે છે. બાડુડી ગમાશે ખરા ને? એ હાઉ ઈ તો તમે ઉપાધિ ન કરતા. મારો આઈડિયો જે કેવો મેં કર્યો છે ને કે અનરગઢ વાળા મહેમાન રહ્યા ને એને તો છેતરી જ નાખો હે. હે કિરણો માર બાડુડી નાસ્કલ થઈ જશે ને નકી. એ હા હાઉ હવે તો તમે જેટલી ચિંતા હે ને એટલી આ તમારી વહુ ઉપર જ છોડી દો. બધી ઉપાધિ હવે મારે કરવાની, તમારે નહીં. હજુ તો હે ને બાડુડીને તમે જો ધામધૂમથી પાવણાવી છે. એ હાઉ પણ આ મારી નણંદ બાડુડી છે ક્યાં? ઈ ઓલી રેખલી આરે નો ગયેલી જો દઈલી આરે છે બેઠી છે ને બેન પાણી આરે. તો હાઉ એ તમે આયા બેવજો અને હું મારી નણંદ બાડુડીને ગોતી આવું. આજા કાકા બોલે રાજા હમણાં મહેમાન વ્યા છે. મને હરખ નો કોઈ પાર જ નથી. મારે હવે બધી ચિંતા માથે લઈ લીધી. હવે એક તો આ એટલી ટોલાઈ અને એક તો આ રહી. આમ તો જો તારા થોબું કેવું ભૂંડા જેવું કરે છે. સોખો ભૂંડો લાગે છે. અરે મારી બાદુડી નણંદ તું આયા શું કરે? તું ઊભી થા. આજ તો આમ તો તારી માથે ખુશ ખબરી દેવી છે. ઈ કિરુડી આટલી બધી હરક પદુડી કા થાસ? એ રેખલી તને ન ખબર હોય આજ મારી નણંદ બાદુડી રહી ને ઈને આજ અનલગઢના મહેમાન જોવા આવે છે. બાડી બેન જો આઈ યા મારા ભૂરિયા યા તારી બાદુડી પઈને જોવા આવે છે. યા આમ તો જો આપણને હરખનો પારાય નથી. આપણે બે માં દીકરો તો એની એન્ટ્રી મારી અને આ તારી બાદુડી પઈને માંડવેથી જાનૈયાને ઓરાવી દીશું. અલી હે કિરુડી તને એવું લાગે હે કે આ બાડુડીને કોઈ ગમાડે? યા રેખલી એ ગમાડે નહીં. શું તું જજે તો ખરી. આ અનલગઢ વાળા રહ્યા ને એ જાન જોડીને આવશે અને મારી બાદુડી નણંદને હસતા ખેલતા ન લઈ જાય ને તો મારું નામ હજુ કિરુડી નહીં. હવે રેવા દે વેવલીની થામા. એ આ બાડુડીના ગામમાં પસા મુરેતી આવીને જોઈ જોઈને વિયાઈ જા. પણ બાડુડીને કોઈ ગમાડે જ નહીં. એ મને જ લાગે છે આ બાડુડી રહી ને ઈ વાંઢી મરશે વાંઢી. એ ઈ સપનું તો તારું કોઈ દી નહીં પૂરું થાય. તું જોઈ લે સપના જોતી રહે ને તા તો મારી બાડુડી નણંદને આમ જો મુરત્યો જોઈ એમ ગમાડી ન જાય ને તો મને કહેજે. આ બાડુડી માટે હજુ તો હે ને મેં એવો આઈડિયો કર્યો હે ને. હજુ જોઈ લે મારી બાડુડી નણંદની પડે છે ને એન્ટ્રી. જો અવાર આવે ને તો બાડુડીને ગમાડીને જ જશે. અરે બાપ રે એટલે છેતરવાન ધંધા ન કરવાના. યાર એકલી હજુ તો હે ને બાડુડીને હે ને છેતરીને પરણાઈ દેવી છે અને પછી તો તમે બધું ધામ ધૂમ થી આમ તો લાડવા ઠૂસવા આવજો. એ કેમ બાબે એ બોલા છોકરા ગમાડી લઈ ગયા. એ હવે હરક પદુડી તામાં મહેમાન આવી ગયા છે ને વાઈટ જોતા છે. હાલ એ હાલ બટા પૂરિયા તારે તો ચા પાવાનો બધાયને. અરે બાપ રે દયા હું તને કાઈ થાતું નથી. એ પણ શું કરું? યો દયા આ બાડુડી તારી હે કે પાણીને વજાશે તો આપડા હારે અહીંયા પડારા કોણ કરશે? એ મને હિંમત થાય છે એ આપણે બેને આખો દી બે હોય તો ન જાતો તે બાડુડી વજે છે તો આપણું બેનું તો પૂરું થઈ જાય છે. એ દયા આપણે હે ને આય બેહી એ મહેમાન આયથી જ નીકળશે. એ જાતા હોય ત્યારે નહીં કાઈ કહેવાનું. વરતા વરે ને ત્યારે પૂછ્યું એ તમને સોડી ગમી?
તો એમ કે હા તો નક્કી થવા નહીં દેવાનું. એ હરખી જોવો સોડી બાડી હે બાડી આ કીરુડી ભરેને છેતરવાના ધંધા કરે પણ આપણે નહીં છેતરાવા દઈ. એ નક્કી તો થવા જ નહીં દઈ. એ રેખલી ઈ તારો આઈડિયો હારો હો. એ કામ કરી જાય ને આઈડિયો તો જામો પડી જાય. એ ગમે એ થઈ જાય બાકી બાદુડીનું હક પણ થવા દેવું નથી. એ મૂંગો મર બોતડા એ અહીંયાનો મહેમાનમાં બોલીને બેહતો નકર તારા ડુહા ના પાડી દીશે. હું કાઈ ન ગયું. એ આને સમજાય છોડી સમજાય આ નકરો બોલ કરે. એ આમ તો જો બાબલા આ મારો નકરો બોલ જ કરે છે. તને લાગે છે કે આને છોડી ગમાડશે? એ ગમાડી લેતો તો હારું આ બોતડાનું ઘર બંધાઈ જાય. નકર તો આને કોઈ છોડી જ નથી દે એવું. એ સુમી એ તારી વાત સાચી. એ અહીંયા જઈને બોતડો બોલશે ને એ તોય કોક ઈને લાત કાઢશે. એ મોઢે મૂંગો દઈ દીજે બોલવા નો દેતી. એ મારા રોયા તું જણસો એને મૂંગો દીજે હાયલા મુતાવરો. એ હાલ આ જનલગઢના મહેમાન આવવાના છે. હજી નો રાહ જોઈ જઈને બેઠી હોય છે. એ હાલો આરવીજ મહેમાનનું ઘર છે. એ જય શ્રી કૃષ્ણ રામ રામ બેહો ટપુ બેહો. એ જય શ્રી કૃષ્ણ રામ એ જય શ્રી કૃષ્ણ. આવો બાબલા બેહો એ કિરાનો આ શની લઈ બાર આવજો મહેમાન આવી ગયા. આવો બધાય અને બેહો આ આસનિયા ઉપર. યો કા એ બધાને રસ્તામાં કાઈ તકલીફ તો નથી પડી ને? એ ના જરાય તકલીફ નથી પડી. એ મૂંગો મારા રોયા. એ કઈ બોલતી નો નહીં. એ સામે વાળાને ખબર પડી ને એ તો તારું નક્કી નહીં થાય. એ તોતડા વાંઢો મરીશ વાંઢો બોલતો નહીં. એ બાબલા એ મને ગમશે ને તો તું નક્કી કરી નાખ. હું હોય છે એકલો હાલીન. એ મૂંગો મર સાંભળશે બોલમાં કઈ હમણાં બેહી રે. એ આ મારો મૂર્તિયો છોકરો છે. તમારી છોડીને લેતા હો એટલે એકા બીજા જોઈ લે. બીજી ચર્ચા નિરેતે કરશું. આ કિરાનો લેતા હો જા સંપાન બાર. એ આવે છે સોરી. એ હવે કન્યાને બોલાવો એટલે આ જોઈ લે. આ 5 માણા લાયો સૌ ગામના મોટા. એ ગમી એ તમારી છોડી અમને ગમી. અમારો છોકરો તમને ગમ્યો ને? હા ગમ્યો મને ગમ્યો. એ તો લગન લખી અને વેલેરા મોકલજો એટલે અમે જાડેરી જાન લઈને તમારા આંગણે વેલા પધારશું. હાલો ઊભા થાવ હવે. હાલો બટા. આવજો. હા તમતારે. એ તમે જોયું કેવા છેતરી નાખ્યા. પણ હાવું એટલા બધા હરખ પદુડા થાવમાં હજે તો જાન લઈને આવવાનું બાકી છે. એ આવો ઈવલાઈ પાકો સમજી ગયા. કીધું કે લગન લખીને આવા દો. અરે બાપરે આમ તો જો આ બે માં દીકરી કેટલી હરખ પદુડિયું હરખાઈ ગયું છે. ત્યારે પટડી થાવ જ ને માર વાડુડીને કોઈ ગમાતું નથી. આ ગમાડીને જ્યો જો. એ ભાભી એ તમે બધા આટલા બધા દાંત કાઢો તો મારું નક્કી થઈ ગયું.
એ હા મારી નણંદ એ તારું નક્કી થઈ ગયું અને હવે તો તારી જાન હોતી ને આવશે પણ જોજો હો, પાછી આ ચશ્મા કાઢતી નહીં નકર તો જાન જશે પાછી. એ બા મને ગામ આવતા જા. એટલે બધી હરખ ખદુડી થામા અને આમ જો આ હરખ એટલો તમને બેયને થાય છે ને હાઉ કે તમને બેયને અસલ મજાનો આ ખુશીમાં શેરો હલાવીને બેયને ખવડાવું હાલો. એ હા બહુ હાલો કેદુનો ખાટો ને શેર હોય. એ શેરનો શોખીન મગનો અમારા બન્યો વાર રાજા શેર છોડીને ગામમાં એ વગાડાવો બેન્ટ વાજા એ વગાડ વગાડ દેશી ઢોલ વગાડ એ સિંધી એ ગા એ આ પોતડાનું નક્કી થઈ ગયું એ મને ડિસ્કો કરવા રાખતા એ ગા એ શેરનો શોખીન મગનો અમારા બન્યો વાર રાજા શેર છોડીને ગામમાં એ વગાડાવો બેન્ટ વાજા વાહ સુમિત્રા વાહ, શું તે ગીત ગાયું મારા બોતડા મગનાનું. હારું કર્યા બોતડા, તું મૂંગો મર્યો અને અહીંયા તું ગમી જો બોલ્યો હોત ને તો બધુંય ફોગ થાય. એ ટપુ નાનજી દાદા એ હવે તમે વારા થઈ જાય છો એ તમારે હરખનો પાર જ નથી. હાચી વાત છે. બહુ સોખા ઘીનો શેરો બનાવીને નાનજી દાદાને અને મગનાને ખવડાવશે. એ આમને બોલાવજો, થોડો ઘણો સખડાવજો. ધીરો પડ બાબલા, ધીરો પડ. આમ જો બટા સુમિત્રા, એ બાલુ વેવડતો ડાય અને ડાય પણી વરસે પણ એના છોકરાની બહુ મને તૈયાર લાગી હો. મને એવું લાગતું તું એ આને ધ્યાન કરતી હતી પણ મેં બોતડાને મૂંગે હાથ દીધો તું. એ બાપુ એ હારું કર્યા બાબલો મોડી થયો. હા હા, આપણે બાબલાના પગ પૂજીને પાણી પીવું જોઈએ. એ તને કન્યા ભેળો કર્યો. હાલો હવે તો લગન આવે એટલી જ વાર એ જાડેરી જાન લઈને જઈશું. ટીચા ટીચા એ મગનો વારો થાય છે એ મવડી મવડી ઠીક આસમાનનો શેરો ખાવા જાવું છે ચોખ્ખા ઘીનો. એ રેખલી એ 2 કલાકથી તડકે બેઠી હો એ થોડું પાણી પી લે અને ખાઈ લે. એ મારી માં પોતના પેટની ખાવા જાશું ને તો મહેમાન આઈ થઈને નીકળીને વ્યા જાશે ઓલી કારીનું નક્કી થઈ જશે. એ હાલો એ થઈ ગયું. બાલુ વેવડને છેતરી મારી બોતડો ફટકાર દીધો. એ ઉભા રહો. આ તો તમે મહેમાન છો આ ગામમાં આયા હો? હા, મહેમાન કેના ઘરે આયા હો? ઓલી બાલુ ન રે બાલુ ઈના ઘરે. એ હા દયા આ ઓલી બાર ઓલી સોડીને જોવા આયા હશે. કેમ આમ કેમ કર્યું? એ ના કઈ સોડીમાં ખોટ ખાપણ તો નથી ને? એ ના તમને ગમી? અમને તો ગમી. તમે આમ જોઈ આયા છો? જોઈ ના યા. એ અમને તો સોડી બહુ જ ગમી અને અમે તો છે ને બેયનું પાકું કરીને આવ્યા છે. એ લગન લખવાની અને લગન કેદી આવે છે એ બધું ફાઇનલ કરી લીધું છે એટલે તો અમે બધા હરખમાં જ આવી છીએ. એ ડોહા બાપા અહીં આવો તો એ તમે હરકી સોડી જોઈતી? એ ઈમ તો જોઈતી પણ આમ આગળ ઓલું શું કે ઈ પહેરવાનું આવે ઓલું પહેર્યા જુવાડા. એ સોડી બાડી છે બાડી. રામ 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 રામ. એ સસમા પહેર્યા તા જો એ એમે કાંઈ બીજું નથી પહેર્યું. બાડી છે. એ હા બાડી છે હાવ બાડી. એ મારું નામ નો દેતા નકર અમારા ઘરે બાજણું થશે. એ કાઈ નહીં. એ સોડી તો ફૂલડા જેવી હતી. તમે આમ હું વાત કરી? એ ઈ તો મેં એમ કીધું કે સોડી અસલ મજાની હે એ જાન લઈને આવો ને તો થોડુંક અમને હોત કીજો અમે જાનણિયું થાશું. એ નાનજી દાદા એ અમે તો ગામના માણસ આવી એ અમને તો કયો આ બેને હું કીધું તમને? એ બાબલા 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 મારે તને શું કરવું? એ પણ શું છે? એ આ સોડી એમ કહેશે કે તો બાડુડી છે હાવ. એ નાનજી દાદા એ તો ખોટું છે અને અત્યારની પ્રજાને તમે જોયું ને એ આવડા સસમાં એ હામાં ફૂલ લઈને આવે એ બધાય આ તમારું નો થવા દેવું હોય. એ બાપા એ તમે મને શેકરો એ મૂંગો મોર ભાગ્યના પેટના. એ પકડો બાબલા પકડો ઈને.
એ ચાલો સુમી એ બેનું કે તમે બે શું ખુસર ખુસર કર્યું અને ખોટે ખોટી આવી અફા ફેલાવી અને અમારા ગામના છોકરા ઓલા મગનાને ભગવાડો એ તમે બે નો ખાવાની કરશો એ અમે તો હાસું જ કીધું હે એ નકર તમને છેતરી જાત એ છેતરવાના ધંધા હતા છેતરવાના આ તો દિયા આવી ને એટલે કીધું આ ડોહાના છોકરાની જિંદગી ન એ બગડે હાલ ઓલ્યો શાક કમોત કરશે કમોત એ નાનજી દાદા એ અમને તો એવું હતું કે અમે છેતરી ગયા કોઈ મારા રોયા તો સોડી વાળા અમને છેતરી ગયા કે ઉભેરો તો બે આ છોકરો બોતડો હતો શું ના 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 એવું કાઈ નથી એ તો હું સાસુ એ મગલા એ નાની દાદા મને લેતા કેવી મજા આવી એ બહુ જ મજા આવી મને તો એ મહેમાન તો ધોવાડા કાઢતા ગયા હવે જો દયા હવે ખાવાની એટલી મજા આવશે ને કે બધું ખાવાનું સાફ યાર હવે તો અમથે મજા આવશે કારી કાયમ બે આવશે આપણી હારે હા અને તું મને ટોલા ગોતજે હું કારીને ટોલા ગોતીશ યાર હવે ખાઈ લઈ